હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ સક્કરિયાનો શીરો, જે વ્રત અને ઉપવાસમાં અને આવનારી મહાશિવરાત્રિના દિવસે ફરાળમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આજે આપણે આ સક્કરિયાનો શીરો બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે. આ સક્કરિયાને છાલ ઉતારી અને તેને ખમણીને રાખ્યા છે. આજે સક્કરિયાનો શીરો બનાવીશું. એ શીરો બાફવાની ઝંઝટ વગરનો છે, એટલે આપણે આ સક્કરિયાને ખમણી નાખીશું. બધા જ સક્કરિયાને ખમણી અને ધોઈને નિતારી લઈશું. ત્યારબાદ શીરો બનાવવા માટે આપણે એક પેનમાં આશરે 2 ચમચી જેટલું ઘી, તજ, લવિંગ, એલચી આ બધું મૂકીને આપણે જે સક્કરિયા ખમણીને તૈયાર રાખ્યા છે એ સક્કરિયાને અંદરમાં આપણે એડ કરી લેવાના છે અને તેને હલાવતા રહીશું. થોડા એવા લાઇટ બ્રાઉન થાય આપણા સક્કરિયા, ત્યાં સુધી તેને હલાવતા રહીશું. એટલે ઘીમાં જે સક્કરિયા છે તે ઘી સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે અને થોડા એવા કાચા પાકા પણ થઈ જશે, એટલે થોડા પાકી પણ જશે. તો આ રીતે આપણે સક્કરિયાને હલાવતા રહીશું, જેથી તેના ઘી છે એ મિક્સ થઈ જશે તેમાં. ત્યારબાદ અહીં મેં 1/2 લીટર જેટલું દૂધ લીધું છે. દૂધ તમે બધા ઓછા પ્રમાણમાં લઈ શકો છો. ત્યારબાદ હું અહીં દૂધમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરું છું. જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે માત્ર ફૂલ ફેટવાળું દૂધ અથવા તો મલાઈ પણ ઉમેરી શકો છો. તો હું અહીં 2 થી 3 ચમચા જેટલો મિલ્ક પાવડર લઈશ. મિલ્ક પાવડર નાખવાથી આપણો જે શીરો છે તે એકદમ દાણાદાર અને ઘટ્ટ બને છે. તો અહીં મિલ્ક પાવડર જે છે તે ઓપ્શનલ છે. હવે તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી દઈશું. ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે જે સક્કરિયાનો જે શીરો તૈયાર રાખ્યો છે એમાં આપણે આ દૂધને એડ કરી દેવાનું છે. અહીં દૂધને ગરમ ન કરો તો પણ ચાલશે. ઠંડા દૂધમાં જ મિલ્ક પાવડર ઉમેરી દેશો તો પણ તે દૂધ શીરામાં ભળી જશે. તો આ જ રીતે હવે આપણે સક્કરિયાના શીરામાં દૂધ એડ થઈ ગયું છે. હવે આપણે તેને ક્યાં સુધી હલાવવાનું છે? તો જ્યાં સુધી આપણું દૂધ જે છે તે આપણો જે શીરો છે તે બધું દૂધ સોખી ના લે, એટલે કે સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો આપણે તેને હલાવતા રહીશું કે દૂધ જે છે તે બધું બળી જશે ત્યાં સુધી આપણે આ શીરાને હલાવવાનું છે. મિત્રો, આ શીરો બનાવવો બહુ જ સહેલો છે અને એમાં પણ સક્કરિયાને બાફવાની ઝંઝટ વગર. અહીં આ શીરામાં આપણે કોઈ પણ રેસા કે એવું રહેતું જ નથી, કેમ કે અહીં આ સક્કરિયાને આપણે ખમણીને તૈયાર રાખ્યા છે એટલે. તો આ શીરો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બનાવવો બહુ જ સરળ છે. તો તેને હલાવતા રહીશું. હવે આપણે તેમાં આશરે અડધા બાઉલ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ વધારે નથી ઉમેરતી, એનું કારણ છે કે જે સક્કરિયાનો શીરો છે તેમાં સુગરનો ભાગ ઓલરેડી અવેલેબલ જ હોય છે, એટલે ખાંડ તમે તમારી સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. ત્યારબાદ મેં અહીં ગ્રીન કલર ઉમેર્યો છે, જેનાથી આપણા જે સક્કરિયાનો શીરાનો જે કલર છે તે ખૂબ સરસ આવે છે. અથવા તો તમે કોઈ પણ ફ્લેવર પણ યુઝ કરી શકો છો, સુગંધ માટે અથવા તો ટેસ્ટ માટે. મિત્રો, આવનારી મહાશિવરાત્રિ પણ તમે આ રીતે શીરો બનાવશો તો સક્કરિયાનો શીરો બધાને ખૂબ જ ભાવશે અને બહુ ટેસ્ટી બનશે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણા સક્કરિયામાં બધું દૂધ જે છે તે બધું એબ્સોર્બ થઈ ગયું છે. ઉપરથી આપણે 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું, જેથી તેની સુગંધ પણ જળવાઈ રહે. તો ઉપવાસ દરમિયાન આ શીરો ખાવાથી હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે. એકવાર જરૂર
જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો. તમે તેને કોઈ પણ એક સર્વિંગ બાઉલમાં કાઢી શકો છો અને ઉપરથી કાજુ બદામનું કતરણ ઉમેરીને તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.